ઘેર હોય તો વાંધો નહીં જાય અને નહીં હોય તો ટોપું ખાઈ ઘેર તમારે બળી જાય મોય બળી જતું બળી નહીં જતું યાર તો તાણ હું કઈ યાર ઊભું રાખો તો દવા જો ઈ ઘેર ઈ રસ્તામાં તો ભેગા થોઈ યાર કોઈ કીધા જેવું જ મેલ્યું નહીં ને કોઈ કીધા જેવું નહીં મેલ્યું બોલો શાંતિ શકે નહીં શાંતિ હોત તો હું કા તમારે પાણ આવત અયા હું તો એરંડા ખાઈ જેડું બેઠો કીધું આ તો બની નજર પડી હું તો અમે હેડ જ તું આટલા કાઢ્યા હારો છે આ પડ્યા પેલા પડ્યા બધા આ રમતું ભાઈ હા આ એંડા તો મોટા મોટા દોના છે યાર એરંડા તો પડ્યા છે પણ આ રમતું ની શું જરૂર પડી તમારે બધવાનું ત્યાં હોય આયા છો કોઈ કીધા જેવું જ મેલ્યું નહીં યાર તમું થયું એવું તો વળી ત્યાં રમતું ની જરૂર પડી રમી જાય યાર પેલામાં પૈસા માર ભરવાના છે તે હું તો 100 રૂપિયા વાળો છું તે મારા આવી ગયા તો એમ કરો કે યાર આ એંડા વેચી મારો કાલ ને કાલ હું વાત કરો તમે હમણાં પછી જતા રહો મારું અલે આલી દેશું પછી પાછા તમોની યાર મારો જો મારા છોકરાના વિવાહ છે ને અલે એટલી કરા તો અમે પાછા આલી દેશું તમારે લેવા હોય ને વેચવા લેવા હોય ને તો પેલા ઘોડા દોંડા લઈ જાઉં હા તે આપો તો મારું તો મોઘું પડી જશે ના હોય યાર ઘોડા દોડ ના 5 જવો તો કયો તમે 10% વેચમાં હું રોવાનું તને ખબર છે ફોડા ખબર છે તને એવું તો રમ રમ કરો છો તે પૈસા પટાઈ દો છો તારામાં હારી જાય છે તમે કોક તો હારી જાય પણ એટલા પણ આમ તમને ગરજ નહીં પડતી આ રમતું ની આમ ગરજ નહીં પડતી આ કોક પૈસા આવે ને એટલે આ રમતું ના પાન આવી ગયા ફટ દઈને તમાર પા રમતું ભાઈ પાવર છે યાર મગજ ઠંડુ કરો તમાર પા નારે સ બધો યાર પાવર છે તાના આ દાહો દલાલીના ગાયમ બાયો જો કેટલી બધી છે યાર ના દાઈજા તમાર પચા મુ રમ્યો જ ને આ બધું ના ભેગું થાય લેડો જવો તો ઘોડા દોડ વાળો દેવું પઈ લેડો એ રંભામાં એ તો એક જ ખેલમાં હારી ગયા યાર એ તો એક જ ખેલ હોય વધારે ના હોય તો જુવા જ ને રમતુજી બેર આવત ને તો છે ટીકન લઈને તમાર લેવા ઉપાડવા પૈસા પણ બાવન પત્તામાં એક જ પત્તું એવું હોય એકકો એટલે બધા ના રહી છે યાર રહી ગયું ન તો આમ જ જીતી જાવત ને જીતી જાવત તો તમને ફોન કરીને બોલાવાના હતા પણ મારી વાત સાંભળો લેવાય તો લેજો પણ એનો મોણ ખરાબ છે જો ડોન છે અલ્યા મારું નામ દેવો છે મુયા ડોન જેવો તું હારી જો છું એટલે યાર તમાર પાન લેવા આવ્યો છો અભરી લ્યો તો ડોન એની વાત નહીં પણ એ જો ને એનો મહિનો થાય ને પૈસા તમે જેટલા પેલા લઈ દઈએ વેજ પેલા આલજો પછી બીજા પૈસા રાગા શું પણ વેજ પેલું હા ન કઈ રહ્યો ને બધું ફટ દે આયુ હોય જ છે આ ડોશીને રૂમાલાય ધોયો નહીં ત્યાં ધોજો આ ડાકા શું કરી તો કોઈ ખબર જ પડતી નહીં મચ્છો ઠેકોણો છું વળી તો જોઈ હાલ આ ગેટ ખોલ તો વડાપાનું કોમ આ તો હું પૂછતા આવું ચાલ ઉભા રહો અલે એમાં પાછું પૂછવા જવું પડશે તો પડે ને અમે તો ડાયરેક્ટ આવતા રહું આમાં થઈને ના હું પૂછતા આવું તો મોટી હોય એવું લાગે છે એકદમ પેલા એને રાખ્યા છે વડાપા બોસ ચાર માણસ આવ્યા છે સોના છે એ ગોમનાથ છે હના માટે પૂછ્યું પૂછ્યો હું હના માટે આવ્યા છું કા બોસ નું કોમ છે બોસ નું કામ છે પણ હું કામ છે એમ એ તો કા બોસ નું કોમ છે અંદર લઈ ગયો એટલે મુદારા તો નતો ખોલ્યો એમના અહીંયા લેતો આય પેલા પૂછજે શું કામ છે પછી અંદર લાવજે નકા ઓડો બોચ છે ખબર છે ને ખબર હા ભૂલ ના થવી જો ના થાય બોલ લેતા આવા તારીખ અંદર અલે આ તો જેટલા જોઈ યાર ગરમીનો શું કરીને આવ્યો ભાઈ ચાલો અંદર બોલાવ બોલો તો ખરા તે તમારું લે રાખ્યા ગોડા ભાઈ
રમતુભાઈ રાખ્યો હતા પણ આને ઉધના નહીં પડતી આ નવો મોનત લાગે છે આ ના સાલ બધા આવે ચીકર સેવા બોસ સિવાય રે આ કાળિયો રાખ્યો છે જો કે વધાની ઉધના પડતી હોય આ મોનત હોય જો પેલા શેઠ બેસું આમ જો આ બે તો ઈકણ છે આ રે એ શેઠ? પોઈસ આરા શેઠ છે રમતુભાઈ તમે હું આ બે બોડીગાર્ડ હું ખબકાની લઈને જતો રહું યાર રમભુભાઈ તમે અઠો ટોકો તો યાર આ બોડીગાર્ડ ને તમે ઉપાડી શકતા હશો યાર कितना आदमी है ये? 4 માણસ છે चार आदमी है ए गोडाભાઈ આમ હું તો જો આવો રમતુભાઈ આવો તમારો મિત્ર છું ઓળખો છો કે નહીં ઓળખતા તમે તો આમ મોટા માલિક થઈ જાય એટલે ઓળખતા ને બંધ અહીંયા લાગો છો તું પોણી લેતો હોય મારો મિત્ર આવે છે બેસ મિત્ર બેસ અરે ભાઈ બે આજે તમારા મિત્ર ને આ તમે કેટલા અપડેટ થઈ ગયા છો આ તો કોણ છે ખબર છે ને પછી એટલે પૈસા આવે એટલે ભાઈ બંધ ભૂલી જો ના બોલું યાર તો તાણી એમ કે છો હોય બે એટલે મોસો બસો મંગાવો મોચો લેતો હોય ભાઈ મોચો લેતો હોય તમે હું કોમ માટે આયા જીમ કયો ફોર્મ અમારે આ ભાઈઓનું છે ને પૈસાની જરૂર પડતી વ્યાજવા પૈસા લેવા હતા એટલા માટે આવ્યો છું તમારી પાસે વેચવા પૈસા કેટલા વીઘા જમીન છે 4 વીઘા છે યાર હું કેવું દેવું ભાઈ 4 વીઘા તારા નોમું છે ને મારા નોમું જ છે ને યાર બેહીએ છીએ તાર તો તમે વાત કરો જે કર્યું હોય જો 3 જણા છે ને તેના એટલે હજી મેં પૂછ્યું નહીં કેટલા લેવા છું એમ પૂછી લઉં પણ તમે વ્યાજા પૈસા આપો એવા હું 10% કહીને આવ્યો બરોબર હે ને कालिया तू गेट पे वापस चला जा तेरा ड्यूटी उधर है બોલો વેચ ચલેગા વેજમાં પૈસા લેવા છે હા આપણા ગુજરાતી માં તો ગુજરાતી માં જ બોલો તમે યાર મને ભૂલવાડી દો છો પેલા હા તો- હિન્દી કહો એટલે મારે મગજ હિન્દી ચડી જાય છે આ તો ગોડો બોચ છે એટલે હિન્દી ઠોક છે ને ગુજરાતી ઠોક છે આ બધા પૂછશે તમે પૂછી લ્યો એ તને કેટલા વીઘા જમીન છે એ રહી આપણે કેટલા પૈસા લેવાના છે બોલજો તો એનાનું. આપણો બીજો બોડીગાર્ડ છો જો કોણી બતાવો અને બતા યાર જોયું આને 8 લાખ કેવો રમતું ભાઈ 8 લાખ લેના ચાર વીઘા જમીન છે. ચાર તમારા તમારે કેટલા વીઘા જમીન હે? મારા તો 2 વીઘો જેવી છે એને 2 ચાર વીઘા વીઘે. જેવી તમારા મારા તો 5 વીઘા 5 વીઘા વધુ નહીં 5 લાખ રૂપિયા કહું હા વેજ મહિના કેવો પણ તમારી કિંમત હું વચમાં છું મને જો કશું થયું ને તો બધા તમે તમારે પાડે બીજા લેવા પાછું. જ કે જો પાછા મારા તો મન 4 લેવાના હતું ને તમને હું લાખ જ આલ્યો પછી વડાભાઈ હા યુવાન જો એકને 2 વીઘા છે એકને 4 છે ને એકને 5 વીઘા છે કશો વાંધો નહીં યુવાન પૈસા લેવાના છે 100 લાખ રૂપિયા અરે 100 પેટી આલી દઈએ આપણું વેચ ખબર છે ને 10% લઈએ છીએ એ તો ખબર છે મને તો એમની સહીઓ લઈ લ્યો હા હા બરોબર પૈસા તો આપણે આલી દઈએ 6 ના 7 આલી દઈએ બરોબર એમનો ટોટલ પેલાની 2 4 હા હા અને પેલાના 5 હા 7 અને 5 11 વીઘા છે ટોટલ બધાની 11 વીઘા જમીન છે ને કશો વાંધો નહીં 11 વીઘા હું કહું ત્યાં સહીઓ કરી દો હા હા વચ્ચે તમારે રહેવાનું પૈસા ના લે તો મારે જોડે રહેવાનું તમારે બરોબર અને પૈસા લવડાવવાના બરોબર હા અને પૈસા નહીં આપ્યા તો એમની જમીન જપ્ત કરવામાં આવશે એ તો સદ ને બરોબર બરોબર એમના પહેલા પૂછી લો કે આ રીતના કહે છે જમીન ઉપર પૈસા આપવાનું કહે છે અને કેટલા મહિના કેટલા સમય સુધી લેવાના છે એ પૂછી લેજો 2 મહિના 3 મહિના જો દેવબા હા હિરાઈન કોઈ છું પણ તમારે જો પેલું વેજ જીવવાનું 10% વેજ પછી જમીન એટલે જમીન છે ને તમારી બધાની થઈને 11 વીઘા થઈ તૈણોની તમારે લેવાના છે 5 લાખ રૂપિયા એ નોકર પગ દબાય પોડા બોસના પગ દબાય વેજ નહીં ભરો ને જો તમારી તમે વેજ નહીં ભરો ને તે રહેશું ને તમારી જમીન જપ્ત કરી લેવું વચમાં હું શું પાછું એટલે 5 પેટી કહીને આવ્યો છું ઈવાનો. કશો વાંધો નહીં કશો વાંધો નહીં પછી એમ ના કહેતા કે જમીન નહીં આલવા બાવા. આ કેટલા મહિના સુધી રાખવાના પૈસા વેચવા તમારે બોલો 8 મહિના 8 મહિના હા. વાંધો નહીં હે? આવ વડાબા બોલો 8 મહિના પૈસા રાખવાના છે ઈ વહી પેલું એક કીધું કે જમીન તમે ત્યાં લઈ લે જમીન આ પડીએ તો બરોબર તો
તમારે જે કઈ કઈ કરાવ્યું એ તમારા માણસને કહી દો કે કરી નાખે જાય. ભાઈ ચોક્કસ પેલા ખાટલામાં આપણે પેન પડીએ હ બરોબર અને નોટ પડીએ લેતા હો અને ભાઈના 500 સહીઓ કરાવી દો. ચલો આડો અંદર ખાટલામાં છે. ત્યાંથી લાયા છો આવા ઓમ જોઈ રહ્યો છો અધર નો અધર. ઓછા પૈસાના એવા જ માણસ હોય. તે આવા પણ લાવવાના મને કીધું તો હું રોત હોય કણ ના ના તમારે જવાની જરૂર નહીં મારે. તાણી યાર ઓમ ઓમ અધર જોઈને હેડું છું. કોણ તો ખાલી ખાવા પીવાનું જ હાલવાનું બીજું કશું હાલતો નહીં ઓન પગાર બગાર કશું નહીં આપણા ઈ. આ તો ખબર તો છે ને. બરોબર તો ચાલો આવા નોકર ના કોમ ફાટ ફાટ બોલે એમ ફાટ ફાટ કોમ ના થાય. એ તો જેવા પૈસા હોય એવું જ કોમ થાય. દેવબા કઈ કરજો પાછા. ભણવું હોય તો અંગૂઠા લઈ લેજો. એટલે અંગૂઠા કાપતા ફાવે મારે. સહી કરું છું તણી કઈ આ તો ના કરતા હોય તો અંગૂઠો લઈ લઉં તો પાછી કોમમાં આવી જાય મારે. આજે પેલા બોસ તમારે બતાવજો સહી કરી દીધી હું પૈસા લઈ લઉં. જોવા પાછું વસી લ્યો આવું લખેલું છે. 8 મહિના કીધા ને 8 મહિનામાં પૈસા નહીં આયા તો આ વાંચેલું જે વાંચી લેજો પાછા જે બતાવો તો બતાવી દેજો. બરોબર તે રીતના પાછ પૈસા લેવાની હાલ લે છે તો લેતા આવડે છે. એ તો નકા તો ગોડો બોજ છે. લાવો પૈસા એડો એક નાંબા દો પૈસા હું આપી દઉં. મને આપો હું આપું ઈવાન હા મને આલો હું આલું ને ઈવાનો ઈવાન વિસા એ આવો જ લાગતા તમે એક આવો એક કઈ આના લેતા હો તો તમે અરે ઘોડા પૈસા થી કાઢે તમે પૈસા. આ તો ગોડો બોજ છે ઈ યાર. ખુરશીમાં પૈસા કાઢો છો ફટ દઈને આમ પૈસા ખુરશીમાં લઈને જ બેસો છો કુ મારા ખાવાનું જેવાય ને ઊંઘ્યું બરોબર તો પલંગ ની અસર પૈસા હોય. બજારમાં જેવું હોય ને કોઈ કિમ કે આટલા રૂપિયા કાઢી નાખે એટલે આ તો ગોડો બોજ છે. પાઘડીમાં ને કાઢી ના લીધે બરોબર. 100 પેટી 100 પેટી કરી ચિલા ગણે પૈસા ગણી લે. ભાઈ આપણા લાગે વાત કરી માદાવા હું આવું કરું પણ આપણો તીવન વેતરી નાખવા તો ના ના વેતરી જ ના છે. વેતરી નાખી પૂરી પૂરા બોલ્યા કે લેવાનું રાખો હા. શું વાત કરી બડા ભાઈ હા એ પેટી છે રે ભાઈ કેટલી વાર બે પેટી બે પેટી અહીંયા 6 પેટી ઓકે. આ તો ગોડો બોજ છે. પૈસા ગણવામાં કોઈ વાર નહીં લેતા વાર નહીં પૈસા હાલવામાં વાર નહીં. ભાઈ નોટ છો મેલી નોટ કરી લેજે તારીખ માં દેજે. 8 મહિનાના વાયદા પૈસા આપેલા છે. તમારે કેટલા લેના હતા ત્રણ પેટી 1 લાખ લાખ બે પેટી હવે ત્રણ પેટી છે. રૂમાલ લઈને તો આવ્યો ડોસી કે રૂમાલ જ લઈ તો ક્યાંથી મને કે મારા બીજા son ડોશી હું પૈસા કેતી હલી આવો લાખો ને હા હા 4 કે અરે રમતુભાઈ આ મોટિયાળો ખાઈને આયા છે કે નહીં ખાધું બોલતા નહીં તે પૈસા હારી ગયા છું હું પાછું રાગ જ બોલે ક લાખ તારા ઓછા લાગે ધણી લે હરખા ઓછા લાગે
મારું કામ થઈ ગયું છે, લાખ રૂપિયાનું વ્યાજ હાર્યા જ પડશે એવું કરી મેલું છે. બરાભાઈ લખી દીધું તમે કમ્પ્લીટ. બધી નોટ પર ફોટા પાડ્યા વ્યક્તિઓના, પાડી લ્યો જમીનમાં ભાઈની સહી કરાવી લ્યો. એટલે જુઓ લાવ હું સહી કરી દઉં જમીનમાં. પૈસા 8 મહિનેથી એક દિવસ ઉપર ચલાવું નહીં હું. વાંધો નહીં, તાર ફોટા પર હાથ પાડી લ્યો. ભાઈ ફોટા પાડ લે. મોબાઈલ આપણો ખબર છે ને. જો મૂળ પાડ દઉં, ઊભા થઈ જાઓ પેલ બાદ. આટલા અવતારો ફોટો પાડવો પડશે. એ ઉભો રાખો ભાઈ, તમે શું કહો તારે પૈસાની તો બેઠા ને ઉભો રાખજો. પૈસા કમ્પ્લીટ હાથમાં એકબીજા ના લો, પછી હું ફોટો પાડું તો પ્રૂફ રહે. ભાઈ ફોટો તું પાડ ના કાપા થા કાલ દાડા જેવી આવડું બોલું તો સહીઓ તો કરાઈ દઉં પણ તો હે લાવ હું આલું. હું તમારા હાથમાં આલું પછી યોન આલ દેજો તમે. પાર ભાઈ ફોટો લ્યો પ્રૂફ સાથે આપણે કશું મેલતા જ નહીં. પ્રૂફ લઈને જ આલવાના પૈસા. લ્યો અમે જઈએ તાણ. હા જઈએ વ્યાજ કેટલું ભરવાનું છે બોલજો. 10%. 10%. વધુ નહીં, 10% વ્યાજ હો મહિનો. પણ જેટલું થાય એ જ ખબર નહીં પડતી. સમશું એટલું થાય ભણ. હજી ના પડતી હોય હું તો શીખવા દેજો ને પૈસા રિટર્ન લઈ લઉં. અને પાછું કાલ દાડા જેને એમ કીધું ને તો મારા ઓનસર ત્યો ઓનસર ઢેકલું પૂછું હું વાપરું નહીં સીધા તમને પકડ્યું. અત્યારે ઓછી કહે છે મને વેચની ખબર નહીં પડતી તો પછી કાલ પૈસા લેવા જઈએ તો શું મેળા છે? લેવા તો મારા શું પેલા જમીનમાં તમે રહ્યા છો, પૈસા નહીં આલે તો તમારે જ પકડે પેલા હું. વધુ નહીં, લેવા જ મારા છે કઈ હા પાડશે. એમ તો ફોટ કરી લેજો. શું જો તમાર મોણસ વાલિયા! કેડો બાબા મહિનો થાય ને એટલે વેચ મારા અહીંયા આવી નથી. હા હા કશો વાંધો નહીં. ભાઈ ગેટ ખોલ. હરખું વાઘ જે પાટો હોય રોજ રીતે કેટલો પગાર કર્યો ને? 10,000 પગાર છે. 10,000 માં